સવારના 10 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને જેવી મોર્નિંગ થાય ને એવી આપણે પહેલા જોઈ ચા, કેમ કે ચા વગર આપણી આંખો ખુલે નહીં. ચા પી લીધી ને તોય મને બહુ આળસ આવતી હતી, પણ શું થાય, ફ્રેશ થવા તો જવું પડે. ઘરનું બધું કામ કરીને આરામથી બેઠી હતી ત્યાં તો આવી ગયો સ્વામીનો ફોન કે શું કરસ દીકરા. મેં કીધું કાંઈ નહીં, બેઠી હું તો કે હાલો બહાર જવું હોય ઠંડુ પીવા. મેં કીધું હાલો હાલો. આપણે તો એટલું જ જોતો હોય, નીકળી ગયા બહાર આટો મારવા માટે. પછી બહાર નીકળીને સીધા પહોંચી ગયા અમે જ્યુસ પીવા માટે. આજે અમે બે જણાએ પીધું ફ્રૂટ જ્યુસ. પછી તો નીકળી ગયા સલૂન જવા માટે, કેમ કે આજે તો મારે કરવાનું હતું સેલ્ફ કેર. આપણે આપણામાં થોડુંક ધ્યાન દેવું પડે ને. બેસી ગયા આઈબ્રો કરવા માટે, પણ મને બહુ હસવું આવતું હતું વિડીયો ઉતારતા હતા ને તો મગાવી જેઠ બાપાએ ચા, એટલે આપણે ચાનો કોટો ચડાવી લીધો ને પછી બેસી ગયા નેલ્સ કરાવવા માટે. અને આપણે કરવાનું હતું એક્સટેન્શન. આ નેલ્સ કરાવવામાં 1.5 કલાક જેવો ટાઈમ લાગે, એટલે બેઠા બેઠા આપણે તો કંટાળી જાય. હવે હેન્ડના તો થઈ ગયા હતા ને લેગના ચાલુ હતા. ત્યાં તો મેં સ્વામીને ફોન કરી દીધો. મેં કીધું હાલો ફ્રી થઈ ગઈ છું, મને લઈ જાઓ. પછી નીચે જઈને હું પ્રતાપને મારા નેલ્સ બતાવતી હતી. મેં કીધું જો તો કેવા લાગે, તો કે ઓહે બહુ સારા લાગે દીકરા. ખોટી તારીફ કરતા હતા. હવે મમ્મીના જમાઈ ઘરે મૂકવા આવે એટલે આપણે ચા તો પીવડાવી જ પડે ને. પછી તો લાગી ગયા રસોઈ બનાવવા માટે. આજે તો મેં મારા માટે મસ્ત મજાની ભીંડાની સબ્જી બનાવી હતી અને ભાઈઓ માટે અને મમ્મી માટે બનાવ્યું હતું સેવ ટમેટા. પછી તો બેસી ગયા સીધા એકટાણું કરવા માટે. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. તમને મારો વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ટાટા બાય બાય.